તુલસી માતાને પાણી ચઢાવતી વખતે આ 3 શબ્દો બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આજના પ્રવચનમાં આપણે શીખીશું કે તુલસી માતાને પાણી ચઢાવતી વખતે કયા શબ્દો બોલવા જોઈએ. એક સમયે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા. ત્યારે દેવી લક્ષ્મી ત્યાં આવી અને ભગવાન વિષ્ણુને તુલસી માતાને પાણી ચઢાવવાનું મહત્વ પૂછ્યું. ભગવાન વિષ્ણુએ તેમને તુલસી માતાને પાણી ચઢાવવાનું મહત્વ વિગતવાર સમજાવ્યું. ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું, હે સ્વામી, તમે મને તુલસી માતાનું મહત્વ કહ્યું. પણ હવે હું જાણવા માંગુ છું કે તુલસી માતાને પાણી કેવી રીતે ચઢાવવું જોઈએ. તેમની સેવા કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે અને પાણી અર્પણ કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, પ્રિયા દેવી, જેમ મેં તમને તુલસી માતાના મહત્વ વિશે કહ્યું હતું, તેમ તુલસી માતાને પાણી અર્પણ કરતી વખતે જે મંત્રનો જાપ કરવામાં આવે છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મંત્રમાં 3 શબ્દો છે, પરંતુ તેનો પ્રભાવ અત્યંત શુભ અને લાભદાયી છે. જે કોઈ દરરોજ તુલસી માતાને પાણી અર્પણ કરતી વખતે આ 3 મંત્રોનો જાપ કરે છે, જે કોઈ આ શબ્દો ઉચ્ચારશે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે, તેની ગરીબી દૂર થશે અને તેને અપાર ધન પ્રાપ્ત થશે. મંત્રનું મહત્વ સમજાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ મંત્ર ફક્ત સાંભળવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. ત્યારથી હજારો વર્ષોથી તુલસી માતાને જળ ચઢાવવું એ પુણ્ય કાર્ય માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને એક વાર્તા કહી. તેમને કહ્યું કે દક્ષિણમાં યમનગરી નામનું એક નગર રહેતું હતું, જ્યાં રમેશ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે અત્યંત પાપી હતો અને દુષ્ટ કાર્યોમાં સામેલ હતો. જન્મથી બ્રાહ્મણ હોવા છતાં તે ધાર્મિક પ્રથાઓનો ત્યાગ કરતો હતો. તે ન તો પૂજા કરતો હતો, ન ધ્યાન કરતો હતો, ન જપ કરતો હતો, ન કોઈને આતિથ્ય આપતો હતો. તે દારૂ અને માંસ પણ ખાતો હતો અને હંમેશા અનૈતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો હતો. તે દિવસે ખેતરોમાં કામ કરીને અને પાંદડા વેચીને અને રાત્રે વેશ્યાઓ પાસે જઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આમ તે ઘણા વર્ષો સુધી આ પાપી રીતે જીવતો હતો. પછી એક દિવસ મૂર્ખ બ્રાહ્મણ પાંદડા એકઠા કરવા બહાર ગયો. તે બગીચામાં પહોંચ્યો અને પાંદડા તોડવા લાગ્યો. તે જ સમયે મૃત્યુના રૂપમાં ત્યાં હાજર એક કાળા સાપે તેને ડંખ માર્યો. તે તરત જ મૃત્યુ પામ્યો. તેમના મૃત્યુ પછી તરત જ યમના દૂતો તેમના આત્માને લેવા માટે દેખાયા. તેઓ તેમને યમલોક લઈ જવા લાગ્યા. રસ્તામાં બ્રાહ્મણ યમના દૂતો સમક્ષ રડવા અને વિલાપ કરવા લાગ્યા. તેમને પૂછ્યું, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને છોડી દો, મારો જીવ બચાવો. પરંતુ યમના દૂતોએ કહ્યું, હે પાપી બ્રાહ્મણ, તમારા દુષ્કૃત્યોને કારણે તમને આ સજા મળી છે. હવે યમ તમને નરકમાં મોકલશે. યમલોક પહોંચીને ચિત્રગુપ્તે બ્રાહ્મણનો સંપૂર્ણ હિસાબ રજૂ કર્યો. તેમને કહ્યું, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે જીવનભર ફક્ત પાપ જ કર્યા છે. તેણે ક્યારેય પુણ્યનું કાર્ય કર્યું નથી. ધર્મરાજાએ દૂતોને કહ્યું, હે દૂતો, આ ખૂબ જ પાપી બ્રાહ્મણને નરકમાં મોકલો. તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડશે. યમના દૂતો બ્રાહ્મણને નરકમાં લઈ ગયા અને તેને ભયંકર અગ્નિમાં ફેંકી દીધો. તેણે ઘણા વર્ષો સુધી નરકની યાતનાઓ સહન કરી. આ પછી તેનો આગલા જન્મમાં બળદ તરીકે પુનર્જન્મ થયો. બળદનું શરીર તે મેળવ્યા પછી તેણે ભારે ભાર ઉપાડવાનું કામ કર્યું. તેના માલિકે તેને દિવસ રાત કામ કરાવ્યું. જ્યારે તેની શક્તિ ઓછી થવા લાગી, ત્યારે તેણે તેને એક લંગડા માણસને વેચી દીધો. લંગડા માણસે બળદનો ઉપયોગ પોતાનો ભાર ઉપાડવા માટે કર્યો. બળદે 8 વર્ષ સુધી તેની સેવા કરી. પછી એક દિવસ બળદ લંગડા માણસને એક ઊંચા પર્વત પર લઈ ગયો. અતિશય શ્રમ અને થાકને કારણે બળદ બેભાન થઈ ગયો અને તેના અંતિમ શ્વાસ લેવા લાગ્યો. ત્યાં ઊભેલા લોકોને બળદ પર દયા આવી અને તેમણે તેના મોંમાં પાણી રેડવાનો પ્રયાસ કર્યો. એક સદાચારી માણસ પણ તે જ હોડીમાં હતો. તેણે તેના ગુણોનો એક નાનો ભાગ બળદને આપ્યો. આ જોઈને બીજા લોકો પણ તેને પોતાના ગુણ આપવા લાગ્યા. એક વેશ્યા પણ તે જ હોડીમાં ઊભી હતી. બધા પોતાના ગુણ આપીને બળદને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જોઈને વેશ્યાએ પણ પોતાના ગુણ બળદને આપ્યા. થોડા સમય પછી બળદ મૃત્યુ પામ્યો. પછી યમના દૂતો તે જગ્યાએ આવ્યા અને બળદના શરીરમાંથી બ્રાહ્મણનો આત્મા કાઢી નાખ્યો. તેઓ તેણીને યમલોક લઈ ગયા. યમલોક પહોંચ્યા પછી
તેણીને યમ સમક્ષ રજૂ કરવામાં આવી. જ્યારે ચિત્રગુપ્તે તેણીનો ઇતિહાસ જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણીએ આપેલા પુણ્યથી તેના જીવનકાળના પાપોનો નાશ થયો. યમે કહ્યું, હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે. તેના પુણ્યના પ્રભાવથી તારા બધા પાપોનો નાશ થયો છે. તેથી તું ફરીથી માનવ તરીકે જન્મ લેશે. આમ, જ્યારે બ્રાહ્મણ પૃથ્વી પર એક ઉમદા બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે છે, ત્યારે તે મહાન પુણ્યનો પ્રભાવ તેને પાછો જીવંત કરે છે. જેમ જેમ તે મોટો થાય છે, તેને યાદ આવે છે કે તેના પાછલા જન્મમાં, જ્યારે તે બળદ હતો, ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપ્યું હતું. તેના મનમાં જિજ્ઞાસા પ્રજ્વલિત થાય છે. તે વેશ્યાને શોધી કાઢે છે અને તેના શહેરમાં પહોંચે છે. ત્યાં તેને વેશ્યાને મળે છે, જે હવે વૃદ્ધ છે. બ્રાહ્મણ વારંવાર તેની આગળ નમન કરે છે અને તેનો આભાર માનવા લાગે છે. વેશ્યાએ તેને પૂછ્યું, હે મહાન બ્રાહ્મણ, તું તો છે. તમે કોણ છો અને તમે મારો આભાર કેમ માનો છો? મેં તમારા માટે શું સારું કર્યું છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો? પછી બ્રાહ્મણ કહે છે, માતા, હું એ જ બળદ છું જેને તમે તમારું પુણ્ય આપીને જીવન આપ્યું હતું. મારા પાપી કાર્યોને કારણે મારે મારા પાછલા જન્મમાં બળદ બનવું પડ્યું. જ્યારે હું તે પર્વત પર મારા અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે તમે મને તમારું ગુણ આપ્યું. તે ગુણને કારણે જ આજે હું માનવ તરીકે પુનર્જન્મ પામ્યો છું અને મારા પાછલા જીવન વિશે બધું યાદ છે. પણ હે માતા, હું અહીં એ જાણવા આવ્યો છું કે તમે મને કયો પુણ્ય આપ્યો છે જેનાથી મારા બધા પાપોનો નાશ થયો છે. હું તે પુણ્ય વિશે જાણવા માંગુ છું. પછી વેશ્યાએ કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, મેં મારા જીવનમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું નથી, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહે છે અને કનીકને કનીક જપ કરતો રહે છે. તે સાંભળવાથી મારો અંતરાત્મા શુદ્ધ થાય છે. મેં તે મંત્ર તમને પુણ્ય સ્વરૂપે દાન કર્યો છે. પછી વેશ્યાએ અને બ્રાહ્મણે પોપટ પાસે જઈને પૂછ્યું, હે સુખ, તમે કયો મંત્ર જપ કરો છો જેનાથી અમારા જીવ બચી ગયા છે? આ મંત્ર તને કોણે શીખવ્યો અને તેનો અર્થ શું છે? પછી પોપટે પોતાના પાછલા જન્મની વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, હે બ્રાહ્મણ, સૌથી સારી વાત તો એ છે કે મારા પાછલા જન્મમાં હું બ્રાહ્મણ હતો. મને મારા જ્ઞાન પર ખૂબ ગર્વ હતો. મેં ક્યારેય મારા શિક્ષકોનો આદર કર્યો નહીં, પરંતુ તેમનું વારંવાર અપમાન કર્યું. મારા ઘમંડને કારણે મારો સ્વભાવ ક્રોધિત અને દ્વેષી બન્યો. હું બધાને નકામા માનવા લાગ્યો અને વિદ્વાનોનું પણ અપમાન કરવા લાગ્યો. સમય જતાં હું મૃત્યુ પામ્યો અને યમલોક લઈ જવામાં આવ્યો. પૂજ્ય વ્યક્તિઓ અને શિક્ષકોનો અનાદર કરવાથી મને પોપટ કુળમાં જન્મ મળ્યો. પોપટ તરીકે જન્મ્યા પછી મેં નાની ઉંમરે મારા માતા પિતા ગુમાવ્યા. હું ઝાડની ડાળી પર એકલો બેઠો, રડતો રહ્યો. તે જ સમયે કેટલાક ઋષિઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓએ મારી દયનીય સ્થિતિ જોઈ અને મને તેમના આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં તે ઋષિઓ મને એક સુંદર પાંજરામાં રાખતા અને મારી સંભાળ રાખતા. તેઓ મને દરરોજ ખોરાક આપતા અને મારા પર સ્નેહ વરસાવતા. તે આશ્રમમાં ઋષિઓ, તેમની પત્નીઓ અને બાળકો દરરોજ તુલસીના પાન વાવતા. તે છોડને પાણી અર્પણ કરતો અને મંત્રનો જાપ કરતો. તેને વારંવાર જાપ કરતા સાંભળીને મને તે યાદ આવી ગયો. ત્યારથી મેં તે જ મંત્રનો જાપ કર્યો. મંત્રની અસરથી મારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું. મેં મારા કાર્યોનો પસ્તાવો કર્યો અને મારું મૃત્યુ ટળી ગયું. હું 100 વર્ષ સુધી જીવ્યો. એક રાત્રે એક ચોર આશ્રમમાં આવ્યો અને મને ચોરી ગયો. પાછળથી આ વેશ્યાએ મને ચોર પાસેથી ખરીદી લીધો. વેશ્યા ઘરે પાછી ફર્યા પછી પણ મેં એ જ મંત્રનો જાપ ચાલુ રાખ્યો. આ મંત્ર સાંભળીને વેશ્યાની અંતરાત્મા શુદ્ધ થઈ ગઈ. પોતાના પાછલા જીવનનું ચિત્કાર કરીને તે ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગી. હે બ્રાહ્મણ, આ મંત્રથી મારા અને તે વેશ્યાના બધા પાપોનો નાશ થયો છે. આ મંત્રથી તને પણ પાપોથી મુક્તિ મળી છે. આમ પોપટે બ્રાહ્મણ અને વેશ્યાને આખી વાર્તા કહી સંભળાવી. આ સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બંને ખુશ થયા. તેમણે દરરોજ તુલસી માતાને પાણી ચઢાવવાનો અને મંત્રનો જાપ કરવાનો સંકલ્પ કર્યો. થોડા સમય પછી પોપટ મંત્રના પ્રભાવથી બ્રાહ્મણ, વેશ્યા અને પોપટ દિવ્યલોકમાં બેસીને વિષ્ણુ લોકમાં ગયા. ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને કહ્યું, હે દેવી,
તમે જુઓ, તુલસી માતાના મંત્રની શક્તિથી જ તે પોપટ, વેશ્યા અને બ્રાહ્મણના બધા પાપોનો નાશ થયો. તેથી દરેક વ્યક્તિએ તુલસી માતાને પાણી અર્પણ કરતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર નીચે મુજબ છે: ઓમ વૃંદાવની સ્વાહા. ઓમ વૃંદાવની સ્વાહા. જે સ્ત્રી દરરોજ તુલસી માતા સમક્ષ આ મંત્રનો જાપ કરે છે તેને સૌભાગ્ય પ્રાપ્ત થશે. જે પુરુષ તેનો જાપ કરે છે તેને શાશ્વત ધન પ્રાપ્ત થશે. જે ઘરમાં દરરોજ તુલસી માતાની પૂજા થાય છે ત્યાં હંમેશા દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. આ તુલસી માતા મંત્ર ફળદાયી છે અને સફળતા પ્રદાન કરે છે. સ્નાન કર્યા પછી સ્ત્રીઓએ પોતાના વાળ બાંધવા જોઈએ, પોતાના વિદાયમાં સિંદૂર લગાવવું જોઈએ અને તુલસી માતાને પાણી અર્પણ કરવું જોઈએ. તેમને તુલસી માતાની પરિક્રમા પણ કરવી જોઈએ. સાંજે તુલસી માતા પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી માતા વિના અધૂરી છે. એક તુલસીનું પાન અર્પણ કરવું એ આશીર્વાદ માનવામાં આવે છે. ભગવાન હજારો અમૃતના ઘડાથી સ્નાન કરવા કરતાં પણ વધુ પ્રસન્ન થાય છે. જે કોઈ તુલસી માતાનું સન્માન કરે છે અને આ મંત્રનો જાપ કરે છે તેને ફક્ત આ લોકમાં જ નહીં પરંતુ પરલોકમાં પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તુલસી માતાના પાંદડા દાન કરવાથી આવું ફળ મળે છે. જે કોઈ મૃત્યુ સમયે તુલસીના પાનનું પાણી ગળી જાય છે, તે વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે પૂર્ણિમ, અમાવસ્યા, દ્વાદશી, સૂર્ય સંક્રાંતિ, મધ્યાહન, રાત્રિ અને અશોકકાળ દરમિયાન તેલ લગાવ્યા વિના, સ્નાન કર્યા વિના, હાથ પગ ધોયા વિના, રાત્રિના વસ્ત્રો પહેર્યા વિના તુલસીના પાન તોડવા એ ઘોર પાપ છે. શ્રાદ્ધ, ઉપવાસ, દાન, અભિષેક અને દેવતાઓની પૂજા માટે તોડવામાં આવતા તુલસીના પાન 3 રાત સુધી પવિત્ર રહે છે. તુલસીના પાનનો ટોચનો ભાગ તેમને નાશ કર્યા વિના તોડી નાખવા જોઈએ. બધા ફૂલોમાં સૌથી કિંમતી ગણાતું તુલસીનું ફૂલ તોડતી વખતે પાંદડા વગરનું રહેવું જોઈએ. પૂજાના ફળદાયી પરિણામો સુનિશ્ચિત કરવા માટે છોડને હલાવ્યા વિના ફક્ત ઉપરનો ભાગ તોડી નાખવો જોઈએ. વધુમાં, તુલસીના પાનને ક્યારેય નખથી તોડવા ન જોઈએ કારણ કે તે પાપ માનવામાં આવે છે. રાત્રે તુલસીના છોડને સ્પર્શ કરવો અથવા તેના પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે કારણ કે તે રાત્રે સૂતી સ્થિતિમાં હોય છે. ગુરુવારે તુલસીના છોડને થોડું કાચું દૂધ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. તુલસીના છોડ પાસે શાલિગ્રામ મૂકો અને તલ અર્પણ કરો. શાલિગ્રામ પર તુલસીના પાન મૂકો અને ચંદનનું તિલક લગાવો. જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેણે તુલસીની પૂજા કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સમયે તુલસીને સ્પર્શ કરવો એ પાપ માનવામાં આવે છે, જે સ્ત્રીના દુર્ભાગ્યનું કારણ બની શકે છે. આમ, ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને તુલસી જળ ચઢાવવાના મંત્રનું મહત્વ સમજાવ્યું. આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. આ વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આભાર.